હાજી ભાઈ રમેશભાઈ નમસ્કાર. કોટડિયા બોલું છું. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. એક મિનિટ ખાલી સાંભળી લ્યો. જે કોઈ હમ. ખેડૂત ભાઈઓએ મારો સંપર્ક કરવો હોય એમને ડાયરેક્ટ ફોન કરવો નહીં તો નંબર બ્લોક થશે. તમારે હમ. વોટ્સએપ ની અંદર મેસેજ મૂકવાનો છે. વોટ્સએપ દ્વારા હું તમને જવાબ આપીશ અને જરૂર પડશે તો હું તમને ફોન કરીશ. જેની પાસે મારા નંબર નથી એ લોકોએ વોટ્સએપ ની અંદર મારા જુદા જુદા ઓડિયો સાંભળતા રહેવા. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક, રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક વિડીયો, એની અંદર તમને મારા નંબર મળશે. અથવા તો જેને રૂબરૂ મળવાની ઈચ્છા હોય ને ડોનેશન દઈને રૂબરૂ મળવું હોય તો એ લોકોએ કોમેન્ટ ની અંદર લખવું, આ મારો મોબાઈલ નંબર છે ને આ મારું નામ છે ને મારે રૂબરૂ મળવું છે. આગળ બોલો, હવે તમારે શું કામ છે એ કહો. મને ખ્યાલ છે સાહેબ, એટલે જ મેં મેં WhatsApp માં બીજા લખી માટે મૂક્યું. કીધું, મેં બીજા માટે સાંભળે ને ભાઈઓ પૂછતા હોય હા. દરેક સમજ્યા એના માટે હા. કીધું. બોલો બોલો. હવે મેં એક 4.5 ગુંઠા જમીન વેચાણ રાખેલી છે, હમ. તો એનો તો દસ્તાવેજ થશે નહીં 4.5 ગુંઠાનો તો? 4.5 ગુઠ્ઠાનો દસ્તાવેજ મૂળમાંથી ટુકડો છે? હા, મૂળમાંથી હા ટુકડો. તો થાય, મૂળમાંથી ટુકડો હોય તો થાય. જોઈ લેજો 1958 નો મૂળ ટુકડો છે અથવા તો રોડ રસ્તાને કારણે સ્વતંત્ર ટુકડો પડ્યો છે. એનું 7 નંબર જુદું નીકળતું હોવું જોઈએ. હા, નહીં, 7 નંબર ભેગું નીકળે છે. ભેગું એટલે ભલે ને બીજી જમીન હોય એના એકલું 7 નંબર નીકળે છે. 7 નંબર જુદું નીકળવું જોઈએ, સાવ જુદું. 12 નંબર 7 નંબર જુદું નીકળે ને 8 નંબર એક જ હોય તો હાલે. 8 નંબર એક જ છે, 7 8 નંબર એક જ છે. 8 નંબર એક જ હોય તો હાલે. 7 નંબર જુદા જુદા છે ને. 8 નંબરમાં કેટલા સર્વે નંબર બતાવે છે? 8 નંબરમાં એક જ સર્વે નંબર. એક જ તો બસ થઈ ગયો, સ્વતંત્ર ટુકડો છે, કરી શકો દસ્તાવેજ. એટલે એમાં એવું છે સાહેબ કે 60 ગુંઠાનો ટોટલ એરિયા છે. એમાંથી ભયું ભાગમાં 15 ગુંઠા આવી, 15 માંથી કયો પાછા જિલ્લો ભાગ. છે? વડોદરા, વલસાડ? હલો, જિલ્લો કયો છે? વડોદરા, વલસાડ? અમદાવાદ. અમદાવાદ. અમદાવાદમાં શું લો છે? કઈ વાંધો નહીં, વાત ચાલુ રાખો. કયો ને, સાબરમતીના કાંઠે ક્યાંય આવે છે? નહીં, સાણંદ વિરમગામ. વિરમગામમાં આવે છે. ઓકે. સાણંદ. સાણંદમાં. હા બોલો. આ તો એ ભયું ભાગમાં છેલ્લે બે ભાઈના વચ્ચે 9 ગુંઠા હતી, એમાંથી એક ભાઈનો ભાગ આપણે 4.5 ગુંઠા રાખ્યો છે. 4.5 ગુઠ્ઠા તો ખરીદી નહીં શકો તમે. એમાં છે ને શું થાય, 7 નંબર હશે. મને 7 નંબર નો વોટ્સએપ નાખજો પછી વાત પૂરી થઈ ગયા પછી. હા ચોક્કસ. હા, હશે એવું છે 7 ના, નંબરમાં. અબય નથી, એક જ 7 નંબર, બધાના ભેગા નામ, સંયુક્ત નામ છે. મને 7 નંબર નાખજો ને, પેલા વાત પૂરી કરી લ્યો. હું સમજી ગયો વાત તો. હાલો. હા, છતાંય મારી કઈ ભૂલ એનો નથી થતી ને એ એટલા માટે નાખજો, કારણ કે બધા જિલ્લામાં અલગ અલગ નિયમોનું હોય છે, સમજ્યા? ટુકડા ધારાનું. ક્યાંય ક્યારીની જમીન લાગતી હોય, મૂળમાંથી ટુકડો હોય, રસ્તાને કારણે ટુકડો હોય ને. ના, આ ભયું ભાગના વેચણીના હિસાબે ટુકડા છે, બાકી બીજું કોઈ નથી એમાં. હા, પૂછી લો. એટલે મેં કીધું એનો આપડા 4.5 ગુંઠાનો પ્રૂફ માટે શું કરી શકાય બીજું? જુઓ, સામાન્ય રીતે 4.5 ગુઠ્ઠા વાળી આવી જગ્યા લેવાય નહીં. 7 નંબરમાં જો એકથી જાજા ભાઈઓના નામ હોય છતાંય તમારે લેવી હોય તો બધાની સહમતિથી લેજો. નહીતર મામલતદાર સાહેબમાં દસ્તાવેજ કરાવીને એન્ટ્રી પડાવવા જાશો એટલે 135D બજી જશે. એટલે ખેડૂતો રાજી થઈ મને દલીલ કરે 135D બજી થઈ, પછી ના મંજૂર થઈ. સાહેબ હવે શું કરવું? એવું ના થાય એટલા માટે કહું છું. સમજાણો? જવાબ મારો આવી ગયો એમાં. હા, એમાં જે દરેક ભાઈઓના હિસ્સા છે ને, એ બધાની 8 આમ તો અલગ છે, 8 પણ જુદા હોય તો કોઈને બોલાવવા જવાની જરૂર નથી. આ બંને ભાઈઓની એક અલગ થાય 8. બંને ભાઈઓના 8 એકમાં કેટલા ટુકડા બતાવે છે? 8 નંબરમાં કેટલા ટુકડા બતાવે છે? 4 ટુકડા. 8 નંબરમાં 4 ટુકડા હોય તો 4 જણાની સહમતિમાં જોઈએ. એક જણાનો ભાગ લ્યો તો બાકીના 3ની સહમતિ જોઈએ. નહીતર દસ્તાવેજ થઈ જશે, એન્ટ્રી પડવા જશે ત્યારે 135D બજી જશે. પછી રમણીભાઈને ફોન કરશો કે સાહેબ મામલતદારે અરજી તો રદ કરી. બરાબર. સમજાણું? નોંધ ના મંજૂર થાય. બરાબર. ખ્યાલ આવી ગયો કે બીજી વાર બોલું? નહીં, આવી ગયો આ ખ્યાલ. સંયુક્ત માલિકીની સંપત્તિ કહેવાય. વિભાજન ભલે થઈ ગયું, એક અવિભાજ્ય સંપત્તિ હોય, આ વિભાજન વાળી સંપત્તિ છે, પણ 7 નંબર સંયુક્ત છે, સહભાગીદારી હક છે. હા, છતાંય 7 નંબર નાખો એટલે પરફેક્ટ કઈ ફેરફાર હશે તો વોટ્સએપ કરીશ ને કા પાછો ફોન કરીશ. લગભગ તો મારા જવાબમાં ફેરફાર નહીં હોય, પણ કન્ફર્મેશન માટે થઈને કે હું મારા ખેડૂતને કોઈને ખોટું માર્ગદર્શન તો નથી આપી રહ્યો ને, એટલા માટે પ્રૂફ માટે મને મોકલો. હા, 7 નંબર 8 નંબર બંને વાંચી શકાય એવી સ્થિતિમાં મોકલજો. લગભગ તો મારો જવાબ પરફેક્ટ છે. હા, ઓકે, ભલે આવજો.